શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ સૌને. આજે આપણે એક ખૂબ જ મહત્વના વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ. જીવનમાં સાચી શાંતિ ક્યાં મળે? આજના સમયમાં દરેક માણસ શાંતિ શોધી રહ્યો છે. કોઈ પૈસામાં શાંતિ શોધે છે, કોઈ મોબાઈલમાં, કોઈ મિત્રો વચ્ચે, તો કોઈ ફરવામાં. પણ પ્રશ્ન એ છે કે આ બધું મળ્યા પછી પણ અંદર ખાલીપણું કેમ રહે છે? મિત્રો, આજનો માણસ બહારથી ખૂબ જ ખુશ દેખાય છે, પણ અંદરથી ખૂબ જ થાકેલો છે. મોબાઈલમાં હજારો લોકો સાથે જોડાયેલા છીએ, પણ પોતાના મન સાથે જોડાયેલા નથી. રાત્રે મોડે સુધી ફોન ચલાવીએ, પણ ભગવાનને 5 મિનિટ પણ આપતા નથી, અને પછી કહીએ છીએ મને શાંતિ નથી મળતી. સાચી શાંતિ બહારની વસ્તુઓમાં નથી. સાચી શાંતિ તો ભગવાન અને સત્સંગમાં છે. ભગવાન સ્વામિનારાયણ કહ્યું છે કે જે વ્યક્તિ ભગવાનને યાદ કરે છે, સંતોના આશીર્વાદમાં રહે છે અને સારા માર્ગ પર ચાલે છે, એના જીવનમાં ધીમે ધીમે શાંતિ આવવા લાગે છે. આપણે વિચારી જોઈએ, જ્યારે મંદિર જઈએ છીએ, આરતી કરીએ છીએ, કીર્તન સાંભળીએ છીએ, ત્યારે મનને અલગ જ શાંતિ કેમ મળે છે? કારણ કે ત્યાં ભગવાન છે. આ દુનિયા આપણને સુખ તો આપી શકે, પણ શાંતિ નથી આપી શકતું. એક વિદ્યાર્થી હોય, તેના પર અભ્યાસનું ટેન્શન હોય. એક નોકરી કરતો માણસ હોય, તેના પર જવાબદારીઓનો ભાર હોય. એક વેપારી હોય, તેના પર નુકસાનનો ડર હોય. એટલે દરેક માણસ કોઈને કોઈ ચિંતા લઈને જીવે છે. પણ જે ભગવાન પર વિશ્વાસ રાખે છે, એ માણસ મુશ્કેલીમાં પણ અંદરથી મજબૂત રહે છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, ભગવાન પર છોડો, બધું સારું થશે. આ એક વાક્યમાં આખું જીવન છુપાયેલું છે. આપણે ઘણી વખત દરેક વસ્તુ પોતાના હાથમાં રાખવા જઈએ છીએ, દરેક બાબતનું ટેન્શન લઈએ છીએ, અને પછી મન થાકી જાય છે. પણ જ્યારે આપણે ભગવાનને કહીએ, હે ભગવાન, તમે મારી સાથે છો, ત્યારે મન હળવું થઈ જાય છે. મિત્રો, જીવનમાં પૈસા જરૂરી છે, અભ્યાસ જરૂરી છે, કામ પણ જરૂરી છે, પણ ભગવાન વગર જીવન અધૂરું છે. જેમ મોબાઈલ ચાર્જ વગર ચાલતો નથી, એ માણસ ભગવાન વગર અંદરથી ખાલી થઈ જાય છે. આજના યુવાનો મોટા પ્રશ્નો એમના એ છે કે ઓવર થિંકિંગ, ડિપ્રેશન, એકલતા. બહારથી હસે છે, પણ અંદરથી રડે છે. અને આ સ્થિતિમાંથી બહાર આવવાનો સાચો રસ્તો શું છે? ભગવાન સાથે જોડાવું, દરરોજ થોડો સમય પ્રાર્થના માટે કાઢવો, મંદિરે જવું, સંતોના વચનો સાંભળવા, સારા મિત્રો બનાવવા, ખોટી આદતોથી દૂર રહેવું. ધીમે ધીમે જીવન બદલાવા લાગશે. ઘણા લોકો કહે છે અમારે સમય નથી, પણ વિચાર કરો, મોબાઈલ માટે કલાકો છે, પણ ભગવાન માટે 5 મિનિટ નથી. જે દિવસે માણસ ભગવાનને સમય આપવાનો શરૂ કરે છે, એ દિવસે જીવનમાં સકારાત્મકતા બદલાવ આવવા લાગે છે. ભગવાન ક્યારેય કોઈને એકલા નથી છોડતા, માત્ર આપણે એમની પાસે જવાનું બંધ કરી દીધું છે. યોગીજી મહારાજ કહેતા, સત્સંગમાં જ સાચું સુખ છે. મને ખરેખર જ્યારે આપણે સારા માર્ગ પર ચાલીએ છીએ, ત્યારે અંદરથી શાંતિ અનુભવાય છે. મિત્રો, જીવનમાં મુશ્કેલીઓ આવશે, સમસ્યાઓ આવશે, લોકો પણ સમજશે નહીં, પણ જો ભગવાન અને ગુરુ હરિ પર વિશ્વાસ હશે, તો જીવન સરળ લાગી જશે. છેલ્લે એટલું જ કહું, દુનિયા તમને થોડા સમય માટે
ખુશી આપી શકે છે, પણ સાચી શાંતિ માત્ર ભગવાન આપી શકે છે. ચાલો આજે એક નાનો સંકલ્પ કરીએ. દરરોજ થોડો સમય ભગવાન માટે કાઢીશું, પ્રાર્થના કરીશું અને સારા માર્ગ પર ચાલવાનો પ્રયાસ કરીશું. ત્યારે જીવનમાં જરૂરથી શાંતિ આવશે. જય સ્વામિનારાયણ.